નમસ્કાર દોસ્તો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં મેં તમને ગયા વિડિયોમાં પાકા સરવૈયાનો નમૂનો સમજાવેલો. હવે આપણે વાર્ષિક હિસાબો માટે ખૂબ જ અગત્યનો અને છોકરાઓને ઘણી વખત તકલીફ પડતી હોય છે એ મુદ્દો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે હવાલા. હવાલા શબ્દ તમે ધોરણ 11 માં બે જગ્યાએ સાંભળેલો, એક ખાસ આમનોંધમાં અને બીજું એકાંકી વેપારીના વાર્ષિક હિસાબોમાં. ઘણા બધા મિત્રોને હવાલામાં બહુ તકલીફ પડતી હોય છે, એટલા માટે હું ધોરણ 11 માં જે રીતે આપણે હવાલા સમજતા હોઈએ એવી જ રીતે હું આપને ફરીથી હવાલા સમજાવું છું, જેથી કરીને તમને વાર્ષિક હિસાબમાં કોઈ પ્રોબ્લેમ નડે નહીં. તો દોસ્તો, સૌથી પહેલા આપણે શબ્દ સમજીએ હવાલા એટલે શું. હવાલા એટલે તો સાંભળજો. હિસાબો તૈયાર થઈ ગયા બાદ, હિસાબો એટલે કે કાચું સરવૈયું. હિસાબો તૈયાર થઈ ગયા બાદ જે વિગતો હિસાબોમાં સમાવવાની બાકી હોય તેને હવાલા કહે છે. હિસાબો તૈયાર થઈ ગયા બાદ જે વિગતો હિસાબોમાં સમાવવાની બાકી હોય તેને હવાલા કહે છે. વ્યાખ્યા લખું છું દોસ્તો. હિસાબો તૈયાર થઈ ગયા બાદ હિસાબો તૈયાર થઈ ગયા બાદ જે વિગતો હિસાબોમાં સમાવવાની બાકી હોય તેને હવાલા કહે છે. જે વિગતો હિસાબોમાં સમાવવાની બાકી હોય દોસ્તો, એને શું કહેવાય? હવાલા. આ હવાલાને હિસાબોમાં સમાવવા માટે તેની જે નોંધ લખવામાં આવે તેને હવાલા નોંધ કહે છે. આ હવાલાને હિસાબોમાં સમાવવા માટે જે નોંધ લખવામાં આવે, નોંધ એટલે આમ નોંધ, તેને હવાલા નોંધ કહે છે. આપણે અહીંયા હવાલાની અસરો દોસ્તો શીખવાના છીએ, હવાલા નોંધ નહીં. તમારે દરેક હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર આપવાની? 2. ઓછામાં ઓછી 2. ક્યારેક એની 3 અસર બી આવે, ક્યારેક એની 4 અસર બી હોઈ શકે, પણ દરેક હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર આપવાની? 2. તો દોસ્તો યાદ રાખજો, અસર અને હવાલા નોંધ એ બંને અલગ શબ્દો છે. હવાલા નોંધ એટલે આમ નોંધ અને અસર એટલે તમારે વાર્ષિક હિસાબોમાં એને કઈ કઈ જગ્યાએ લખાય એની વાત છે. તો દોસ્તો તમને હવાલા અને હવાલાની અસરો સમજાવું છું. એ પહેલા થોડી ઉપરની વાત પૂરી કરી દઈએ. હિસાબો તૈયાર થઈ ગયા બાદ જે વિગતો હિસાબોમાં સમાવવાની બાકી હોય તેને હવાલા કહે છે. હવાલાને અને તેની જે નોંધ લખવામાં આવે અને તેની જે
નોંધ લખવામાં આવે તેને હવાલા નોંધ કહે છે. ઓકે, તો દોસ્તો હવાલાનું નામ અને હવાલાની અસરો સમજીએ હવે આપણે. તો નંબર 1, આખર માલ સ્ટોક અંગે. જે વિદ્યાર્થીઓએ નમૂના બરાબર મોઢે કર્યા હશે એને હવાલા એકદમ સરળ લાગશે, એને હવાલાની અસરો એકદમ સરળતાથી સમજાશે. તો આખર માલનો સ્ટોક દોસ્તો જો બરાબર તમને નમૂના યાદ હોય તો આપણે એની એક અસર ક્યાં આપતા હતા? વેપાર ખાતાની જમા બાજુ. જો આપને નમૂનો બરાબર યાદ હોય વેપાર ખાતાનો. અને બીજી અસર આપણે લખીએ છીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં દોસ્તો બે બાજુ હોય છે, મૂડી દેવા, મિલકત લેણા. તો હું શોર્ટમાં લખીશ દોસ્તો મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ. ઓકે દોસ્તો, હવાલા નંબર 2. હવે દોસ્તો આગળ વધતા પહેલા જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં હું યાદ રાખો એવું બોલીશ. તો એ યાદ રાખો હું જે બોલું એને તમારે તમારા ચોપડામાં લખી લેવાનું છે. હું અહીંયા લખતો નથી, ધ્યાન રાખજો, તમારે લખવાનું છે. તો યાદ રાખોમાં નંબર 1, પહેલો મુદ્દો. ઘણીવાર તમે જોયું હશે તો આખર માલના સ્ટોકમાં આપણને બે કિંમત આપી હોય, એક મૂળ કિંમત અને બીજી બજાર કિંમત. આપણે બેમાંથી કઈ ધ્યાનમાં લેવાની? જે ઓછી હોય તે, ડાપણ યોગ્યતાના સિદ્ધાંત અનુસાર. તો પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો અને આ લખવાનો છે. યાદ રાખજો, આખર માલ સ્ટોકની મૂળ કિંમત અને બજાર કિંમત પૈકી જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાય છે. આ તમારે લખીને યાદ રાખવાનું છે. નંબર 2, બીજો હવાલો. મિલકત પર ઘસારા અંગે. દોસ્તો બધા જ હવાલા તમે 11માં ભણેલા છો. ચાલો તો મિલકત પર ઘસારો ગણીએ આપણે. તો દોસ્તો મિલકતની કિંમત વધે કે ઘટે? તો કે ઘટે. ઘટે તો ઘસારો મિલકતમાંથી શું કરાય? બાદ કરાય. તો પહેલી અસર ઘસારાની, જે તે મિલકતમાંથી બાદ કરો. જે તે મિલકતમાંથી બાદ કરો. હવે મિલકત લેણામાં હોય એટલે મેં આગળ મિલકત લેણા એવો શબ્દ નથી લખ્યો દોસ્તો, બરાબર? જે તે મિલકતમાંથી બાદ કરો. અને મને કહો મિલકત પર ઘસારો એ ધંધાની આવક કહેવાય કે ખર્ચ? તો કે ખર્ચ. તો ઘસારો આપણે 11માં ભણેલા છીએ, ક્યાં લખતા હતા? તો કે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચાલો નંબર 3, ચૂકવવાના બાકી ખર્ચ અંગે.
શું નામ છે દોસ્તો? ચૂકવવાના બાકી ખર્ચ અંગે. અચ્છા દોસ્તો, એક વાક્ય કહું છું, તમારે યાદ રાખવાનું છે. નંબર 2 હાલ લખું છું, પછી એને ભૂસી નાખીશું. યાદ રાખવામાં નંબર 2, બાકી બાકી ઉમેરો, બાકી બાકી ઉમેરો, અગાઉ અગાઉ બાદ કરો. શું વાક્ય છે દોસ્તો? બાકી બાકી ઉમેરો, અગાઉ અગાઉ બાદ કરો. આ વાક્યથી આપણને ઘણા બધા હવાલા આવડશે. ચલો, તો અહીંયા એને કહ્યું હતું બાકી ખર્ચ, તો બાકી હોય તો ઉમેરો. તો પહેલી અસર, ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એમાં ઉમેરવાનું. તો અહીંયા આપણે આવું જ લખીશું, જે તે ખર્ચમાં ઉમેરો, જે તે ખર્ચમાં ઉમેરો. દોસ્તો, ખર્ચ કોઈ પણ ખાતાનો હોય, ચિંતા નહીં કરવાની, બાકી હોય એટલે ઉમેરવાના. બરાબર? બાકી હોય તો ઉમેરવાના, કોઈ ચિંતા કરવાની નહીં. ઓકે દોસ્તો, ચાલો આગળ વધીએ. અને બીજી અસર ક્યાં આપવાની? તો મને કહો દોસ્તો, ચૂકવવાનો બાકી ખર્ચ એ ધંધાનું શું કહેવાય? તો કે આપ જાણો છો, એને દેવું કહેવાય. જો એ દેવું હોય તો એની એક અસર દોસ્તો ફિક્સ જ હોય, મૂડી દેવા બાજુ. ઓકે, નંબર 4 દોસ્તો, અગાઉથી ચૂકવેલ ખર્ચ અંગે, અગાઉથી ચૂકવેલ ખર્ચ અંગે. દોસ્તો, આપણે હમણાં જ સમજ્યા, અગાઉ અગાઉ શું કરવાનું? બાદ કરવાનું. તો પહેલી અસર, જે તે ખર્ચમાંથી બાદ કરો, જે તે ખર્ચમાંથી બાદ કરો. અને બીજી અસર, અગાઉથી ચૂકવેલ ખર્ચ એ ધંધાનું શું કહેવાય છે? લેણું. શું કહેવાય? લેણું. તો એની બીજી અસર દોસ્તો ક્યાં આવે? તો કે મિલકત લેણા બાજુ આવે. ક્યાં આવે? મિલકત લેણા બાજુ આવે. ઓકે, એકદમ સિંપલ છે, જો આપ સમજીને કામ લેશો તો. નંબર 5, મળવાની બાકી આવક અંગે. દોસ્તો, ઉપર આપણે ખર્ચની વાત કરી, અહીંયા આવકની વાત છે. તો આવક બાકી હોય તો એની જેમ જ બાકી બાકી ઉમેરો. તો આની પહેલી અસર આવશે દોસ્તો, જે તે આવકમાં ઉમેરો, જે તે આવકમાં ઉમેરો. અને દોસ્તો, મળવાની બાકી આવક એ ધંધાનું શું કહેવાય? લેણું. તેની બીજી અસર ક્યાં આવશે દોસ્તો? મિલકત લેણા બાજુ. ઓકે, આગળ વધીએ. નંબર 6, અગાઉથી મળેલ આવક અંગે. અગાઉથી મળેલ આવક અંગે. હવે દોસ્તો, આને તમે જાતે ન લખી શકો, હા કે ના? તો કે લખી શકાય. તો મને કહો તો અગાઉ અગાઉ શું કરાય? તો કે બાદ કરાય. તો પહેલી અસર, જે તે આવકમાંથી બાદ કરો. અને બીજી અસર, અગાઉથી મળેલ
એ આપણું શું કહેવાય? દેવું. તો બીજી અસર ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ઓકે દોસ્તો, 6 હવાલા થઈ ગયા છે આપણા. આગળ વધીએ નંબર 7. નોંધવાની બાકી ઉધાર ખરીદી અંગે. ઓકે દોસ્તો, સમજો. નોંધવાની બાકી ઉધાર ખરીદી અંગે. બાકી તો બાકી ઉમેરો. શું બાકી છે? તો કે ખરીદી. તો પહેલી અસર, બોલો હવે તમને આવડે. પહેલી અસર શું આવશે? જે તે શબ્દ આપણે એટલે નથી લખતા કે ખરીદી એક જ હોય. તો પહેલી અસર દોસ્તો ખરીદીમાં ઉમેરો. હવે બીજી અસર માટે દોસ્તો તમારે થોડુંક સમજવું પડશે. હવે તમને કોઈને યાદ હોય તો કહો દોસ્તો કે આપણે માલની ખરીદી કોની જોડેથી કરીએ છીએ? તો કે વેપારી. વેપારીને એકાઉન્ટની ભાષામાં શું કહેવાય દોસ્તો? તો કે લેણદારો. તો જો દોસ્તો આપણે ઉધાર ખરીદી વધારતા જઈશું તો આપણે વેપારી એટલે કે લેણદારોને આપવાના પૈસા વધતા જશે. તો એનો મતલબ થાય કે ખરીદી અને લેણદાર વચ્ચે સીધો સંબંધ છે. સીધો સંબંધ. સીધો સંબંધ એટલે શું? તો આપણે આવું કહી શકીએ કે ખરીદી વધે તો લેણદારો વધે, ખરીદી ઘટે તો લેણદારો ઘટે. બરાબર? એનાથી રિવર્સ વાત દોસ્તો કે ખરીદેલો માલ આપણે પરત કરીએ, ખરીદ પરત વધારતા જઈએ તો વેપારી લેણદારોને આપવાના રૂપિયા ઘટતા જશે. તો ખરીદ પરત અને લેણદારો વચ્ચે દોસ્તો વ્યસ્ત સંબંધ આવશે. તો યાદ રાખવાની અંદર દોસ્તો એક ત્રીજો મુદ્દો બી આવશે. હું વાક્ય બોલું છું, તમે સાંભળીને યાદ રાખીને લખવાનું છે તમારે. ખરીદી વધે તો લેણદારો વધે, ખરીદી ઘટે તો લેણદારો ઘટે, ખરીદ પરત વધે તો લેણદારો ઘટે, ખરીદ પરત ઘટે તો લેણદારો વધે. ઓકે દોસ્તો, તો મને કહો ખરીદીમાં ઉમેરો કર્યો, ખરીદી શું થશે? વધશે. ખરીદી વધશે તો લેણદારો પણ વધશે. હવે તમને એ યાદ હોવું જોઈએ કે લેણદારો આવે ક્યાં? તો આપ જાણતા હશો, મૂડી દેવા બાજુ. તો આપણે બીજી અસર શું આપીશું? મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. નંબર 8 નોંધવાના બાકી ઉધાર વેચાણ. બરાબર? વેચાણ નોંધવાનું બાકી છે. તો દોસ્તો એમાં બી ચલો પહેલી અસર વેચાણ બાકી છે. તો પહેલી અસર તમે શું આપશો? વેચાણમાં ઉમેરો. વેચાણમાં ઉમેરો. બીજી અસર માટે તમારે ફરીવાર એક મુદ્દો યાદ રાખવો પડશે ખરીદીની જેમ. તો કે આપણે માલ કોને વેચીએ? તો કે ગ્રાહકોને વેચીએ. ગ્રાહકો એટલે કોણ? તો કે દેવાદારો. તો જેવી રીતે દોસ્તો ખરીદી અને લેણદાર વચ્ચે સીધો સંબંધ હોય, એ જ રીતે વેચાણ અને દેવાદારો વચ્ચે સીધો સંબંધ હોય, અને વેચાણ પરત અને દેવાદારો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. તો
આ હું એક વાક્ય બોલું છું, તમારે યાદ રાખીને લખવાનું છે. વેચાણ વધે તો દેવાદારો વધે, વેચાણ ઘટે તો દેવાદારો ઘટે, વેચાણ પરત વધે તો દેવાદારો ઘટે, વેચાણ પરત ઘટે તો દેવાદારો વધે. ઓકે દોસ્તો, તો મને કહો વેચાણ વધશે તો કોણ વધશે? દેવાદારો. દેવાદારો ક્યાં હોય? મિલકત લેણામાં. તો આપણે બીજી અસર શું આપીશું? મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો. મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો. ચલો નંબર 9 દોસ્તો. હવે પેઢીએ ભાગીદારોને ચૂકવેલ ખર્ચા. જો દોસ્તો તમને નામ યાદ હોય તો ઘણા બધા હવાલા તમને એક સાથે આવડી જશે. પેઢીએ ભાગીદારોને ચૂકવેલ ખર્ચા. હું દોસ્તો નામ લખું છું જો તમને યાદ રહ્યા હોય તો. મૂડી પર વ્યાજ, પછી ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, પછી ભાગીદારોનો પગાર, કમિશન કે બોનસ. ઓકે દોસ્તો, આ બધા હવાલાની સમાન અસર આવે. તો તમને યાદ હોય પેઢીએ ભાગીદારોને ચૂકવેલ ખર્ચા આપણે કયા ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ? તો કે છે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો એક અસર, એની પહેલી અસર આવશે, આની પહેલી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ઓકે દોસ્તો, હવે આની બીજી અસર ક્યાં આવે? તો એમાં તમને યાદ હોય કે આપણે જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અપનાવીએ તો ખર્ચા ચાલુ ખાતાની આપણે જમા બાજુ લખીએ છીએ. તો જો સ્થિર પદ્ધતિ હશે તો આ બધાની બીજી અસર દોસ્તો ક્યાં આવશે? ચાલુ ખાતાની જમા બાજુ. પણ જો પદ્ધતિ અસ્થિર હશે તો આની બીજી અસર ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. તો આપણે અહીંયા દોસ્તો બંને વાતો લખી નાખીએ. બીજી અસર ક્યાં? તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ. ઓકે, તો દોસ્તો એક સાથે તમને ઘણા બધા હવાલા આવડ્યા. 1 2 3 4 5. જો નંબર આપીએ ને તો સંખ્યા બહુ વધી જાય, એટલે હું નંબર એને અલગ નથી આપતો. નંબર 10 આવે. હવે પેઢીને ભાગીદારો પાસેથી મળતી આવકો. પેઢીને ભાગીદારો પાસેથી મળતી આવકો. તો દોસ્તો યાદ હોય તમને તો કહો કેટલી આવકો હતી? તો 2 આવકો હતી. જો તમને યાદ હોય તો એક છે મૂડી પર વ્યાજ, સોરી દોસ્તો, એક છે ઉપાડ પર વ્યાજ, અને બીજી આવક કઈ હતી? ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ.
તો આની અસર દોસ્તો ઉપર કરતા રિવર્સ આવશે, તમને ખબર હશે। તો આવકો આપણે ક્યાં લખીએ છીએ દોસ્તો? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, અને બીજી અસર ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ। ઓકે દોસ્તો, 11 નંબર સામાન્ય અનામત અંગે। તો જો દોસ્તો તમે નમૂના બરાબર યાદ રાખ્યા છે તો સામાન્ય અનામત બોલો ક્યાં લખતા હતા દોસ્તો આપણે પહેલા ચેપ્ટરમાં? તો કે છે નફા નુકસાન ફાળવણી ખાતાની બોલો દોસ્તો ઉધાર બાજુ, અને બીજી અસર હમણાં જ આપણે લખી હતી વિડિયોમાં, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। હજી દોસ્તો થોડાક હવાલા બાકી છે, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું। અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો।